કરીશું આપણે ગીત શાસ્ત્ર તેનો પહેલો અધ્યાય અને 1 થી 3 કલમ સુધી કોઈ બી વાંચે. ગીત શાસ્ત્ર. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદકોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે અને જેના પાંદડા કદી પણ ચીંબળાતા નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. બસ ત્યાં સુધી પ્રભુ વાંચેલા વચનને આશીષ કરો. બોલો આમેન. વાલા ભાઈ બહેનો, આપણે દરેક ક્ષેત્રમાં આશીર્વાદિત થવા માંગીએ છીએ અથવા તો વૃદ્ધિ થવા માંગીએ છીએ, આત્મિક રીતે યા આર્થિક રીતે. અને એવા જો વિચારો છે ને દરેક વ્યક્તિના હોય છે. દરેક વ્યક્તિ ચાહે છે કેવી રીતે આપણે વૃદ્ધિ પામી શકીએ, કેવી રીતે આપણે આશીર્વાદિત થઈ શકીએ, એના સંબંધમાં આપણે અહીંયા વચનો જોઈ શકીએ છીએ. અહીંયા 5 બાબતો આપણા જીવનમાં જો રહેશે તો આપણે સફળ વ્યક્તિ, આત્મિક રીતે અને આર્થિક રીતે પણ વૃદ્ધિ પામીશું. અહીંયા આ શાસ્ત્ર પાઠમાં આપણે જે વાંચ્યું, પહેલો શું છે કે દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી. અન્યાયી વ્યક્તિ અથવા તો અધર્મી વ્યક્તિ જેના જીવનમાં દુષ્ટ વિચારો હોય, દુષ્ટ કામ કરવાને માટે સલાહ આપતો હોય, તો એવા લોકોની સાથે આપણે રહેવાનું નથી અથવા તો એવા લોકોની સલાહ આપણે માનવાની નથી. આપણને બધાને જ ખબર છે કે આ સારી બાબત નથી. કોઈક વ્યક્તિ કહે કે આપણે ફલાણું કરીએ, ફલાણુંનું નુકસાન કરીએ, તો આ દુષ્ટતા છે. અને એવી સલાહ જો કોઈ આપે છે તો તેની સલાહમાં આપણે કદી રહેવાનું નથી. તેની સલાહમાં આપણે કદી રહેવાનું નથી. આજે કોઈક વ્યક્તિનું નુકસાન કરવા માટે સતત વિચારે છે. પણ વાલા ભાઈ બહેનો, એવો કોઈક વ્યક્તિ આપણને મળે તો તેની સલાહ આપણે માનવાની નથી. એક કુટુંબની વાત કરું તો ઘણા બધા કુટુંબમાં ઝઘડા કરાવવા માટે બહેનો કાં તો ભાઈઓ એવી સલાહ આપે કે કુટુંબમાં ઝઘડા થાય એના માટે એવી સલાહ આપે. દાખલા તરીકે ઘરમાં બહેનો હોય, સાસુ વહુ હોય અને સાસુ વહુનો ઝઘડો થાય એના માટે એ લોકો સલાહ આપતા હોય, વધારે મીઠું નાખી દેજે ને. એટલે શું થાય? એવી સલાહ આપણાથી માનાય નહીં. બરાબર ને? અમુક સલાહ આપણે માનવાની નથી, સારી સલાહ માનવાનું છે. બીજી બાબત શું છે અહીંયા? પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી. પાપી કોણ છે? જે વચન પ્રમાણે જીવન જીવતો નથી એવો વ્યક્તિ પાપી છે. પ્રભુના વચનો છે અને એ વચન પ્રમાણે જો આપણે જીવન જીવતા નથી તો વાલાઓ આપણે પાપી છીએ. અને પાપી વ્યક્તિ જે પાપ કરે છે એની સાથે જો આપણે રહીશું અને એના માર્ગમાં ચાલીશું તો એ યોગ્યતા નથી. એટલે આપણે શું કરવાનું છે? પાપીઓના માર્ગમાં રહેવાનું નથી. દાખલા તરીકે સંગતિ. અહીંયા સંગતિની બાબત છે. આ પહેલી કલમમાં સંગતિની બાબત લખવામાં આવી છે. મેં ગત દિવસમાં કીધું હતું કે ન્યાયની સાથે તમે ન્યાયી દેખાશો, બરાબર છે ને? અને હઠીલાની સાથે હઠીલા દેખાશો.
એટલે સંગતિ આપણી સારા વ્યક્તિ સાથે હોવી જોઈએ, બહુ જરૂરી છે. સંગતિ સારા વ્યક્તિ સાથે હોવું જોઈએ. અને કોઈક વ્યક્તિ જે પાપ કરે છે, પાપ ઘણા બધા છે, બહુ મોટી લાંબી લિસ્ટ છે, અને જોવું હોય તો આપણે હજુ જોઈ શકીએ છીએ ગલાતીનો પત્રો, તેમાં 5મો અધ્યાય અને 18 થી બહુ જ બધું લખવામાં આવ્યું છે. અને ત્યાં કેટલાક પાપો સંબંધી આપણે જોઈ શકીએ છીએ. ગલાતી તેનો 5મો અધ્યાય અને 18 થી આગળ વાંચો. પણ જો તમે આત્માથી દોરાતા હો તો તમે નિયમ શાસ્ત્રને આધીન નથી. દેહના કામ તો ખુલ્લા છે, હા, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લપટપણું, મૂર્તિ પૂજા, જાદુ, વેરભાવ, વજ્રકંકાર, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસમ, પક્ષપક્ષી, અદેખાઈ, ઠપકાઈ, વિલાસ તથા એઓના જેવા કામ જેમ પહેલા મેં તમને ચેતવ્યા હતા તેમ તમે વિશે હમણાં પણ ચેતવું છું કે જેઓ એવા કામ કરે છે તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. બસ બસ, અહીંયા દેહના કામ તો ખુલ્લા છે. એટલે જે દેહના કામ છે એ બધા પાપ છે. અને એવા જો કોઈક પાપ કરે છે તો એવા લોકોની સાથે આપણે રહેવાનું નથી. પણ આપણે જ કરીએ તો આપણે જ કરીએ તો એટલે આ બધી બાબતો ઈશ્વર ના પાડે છે. પાઉલ પ્રેરિત દ્વારા આપણને કહેવામાં આવ્યું છે કે દેહના કામ છે એ બધા જે કામ કરનાર વ્યક્તિ પાપી છે, અને એવા પાપ કરનારની સાથે આપણે રહેવાનું નહીં. ગયા દિવસમાં મેં એવું કીધું હતું કે કોઈ ચોરી કરનારની સાથે આપણે જો રહીએ તો આપણને શું કહેશે લોકો? એ બી ચોરી કરતો હશે, બરાબર ને? હા, અમારા વિસ્તારમાં ઘણા લોકો પીધેલાની સાથે ફર્યા કરે તો જો કે પાસ્ટર પીધેલું નહીં હોય પણ લોકો શું કહે ખબર? એ બી છે ને હંતાઈને પી લેતો હોય. અહીંયા સખ્તાઈ બાબત લખવામાં આવી છે. એટલે કોઈક ને કોઈક દિવસ આ બાબત જીવનમાં આવી જાય છે. મારા જીવનમાં પણ આ જ બાબત બનેલી કે હું ખાવા પીવા વાળાની સાથે રહ્યો તો તમાકુ ખાતો થઈ ગયો, દારૂ પીતો થઈ ગયો. એ મારા જીવનની એક મોટી નબળાઈ હતી ગયા દિવસમાં. પણ જ્યારથી છોડી દીધું ને ત્યારથી કોઈ એવો વ્યક્તિ આવવા લાગ્યો નહીં. વહાલાઓ, અહીંયા જે એક બાબત છે એ આપણા જીવનમાં હોવું જોઈએ નહીં. સાથે એવા લોકોની સાથે આપણે ફરવાનું નથી. પછી ત્રીજી બાબત શું લખે છે અહીંયા? નિંદાખોરની સાથે બેસતો નથી. નિંદા પણ એક બહુ મોટો પાપ છે. જ્યાં નિંદા થાય છે ત્યાં આપણે બેસવાનું નથી. હાલેલુયા. નિંદા થાય છે ત્યાં આપણે બેસવાનું નથી. અને ઘણી બધી વખત આપણે વાતો વળગી જઈએ ત્યારે નિંદા થતી રહે છે. અને ભલાઓ, આ નિંદા એક મોટો પાપ છે અને નિંદા એ સ્વર્ગમાં જવા દેવાનો નથી. પછી લખે છે બીજી કલમમાં શું લખે છે? વાંચો. નિયમ શાસ્ત્રથી શું હર્ષ પામે છે, આનંદ કરે છે, વચનમાં આનંદ કરે છે. ચોથી બાબત શું છે? વચનમાં આનંદ. વચન મળે તો શું મળવું જોઈએ? આનંદ મળવું જોઈએ. પણ ચેતવણીનું વચન મળે તો મને ઠપકો આપ્યો, મને ફલાણું કર્યું, એમ કરીને ઘણા લોકો દુઃખી થઈ જાય છે. ઘણા લોકો એવું પણ કહે છે કે આજે તો પાળક સાહેબે મારા માટે જ બોલ્યા,
હવે આજથી મારે મીટિંગમાં આવવાનું નથી, એવું ઘણા લોકો કહે છે. અને ઘણા લોકો નથી આવતા એવું બી બને છે. અને ઘણા લોકોને એવું લાગે કે દર રવિવારે મારા વિશે જ બોલે કે. પણ એવું માનવું જોઈએ કે ભાઈ મારા માટે બોલ્યો ને મારું શિક્ષણ મને મળી રહ્યું છે, એના માટે હું આનંદ કરું છું. હાલેલુયા. હા, એવો આનંદ હોવો જોઈએ. તમને એક વાત કહું કે જ્યારે ગણિતનો ટીચર સારી રીતે ભણાવતો હોય ને નહીં આવડતું હોય ને માર મારીને પછી શીખવી દે તો કેવું લાગે આપણને? સારું લાગે ને કે આવડી ગયું એમ કરીને. તો એક ફાયદો છે. અને વચન જે મળે છે આપણને જીવન સુધારવા માટે, તો એ વચનમાં આપણને આનંદ મળવો જોઈએ. દાખલા તરીકે રવિવારે ભક્તિ સભામાં આવતો નહીં હોય અને ભક્તિ સભાનો સબ્બાત દિવસનો સંદેશો મળે તો ભાઈ રવિવારની ભક્તિ સભામાં તમે કેમ આવતા નથી? તો શું લાગે? હું આવેલો નહીં ને એટલા માટે મને કીધું છે. નિયમશાસ્ત્રનો એક નિયમ છે કે સબ્બાત દિવસે તમે દેવની ભક્તિ કરો. તો કીધું તો આપણે આનંદ માનવો જોઈએ. સારું શિક્ષણ આપણને મળ્યું છે એવું આનંદ કરવો જોઈએ, દુઃખ વ્યક્ત કરવું જોઈએ નહીં. અને પાંચમી બાબત શું કહે છે? હા, રાત દિવસ નિયમશાસ્ત્રનું વચનનું મનન કરે છે, ચિંતન કરે છે, ધ્યાન કરે છે. વહાલાઓ, આપણે દરરોજ પ્રભુનું વચન વાંચતા હોય તો એને દરરોજ આપણે યાદ બી કરવાનું છે. વાંચી લીધું એટલે પૂરું થઈ ગયું એવું નહીં, એને મનન કરવાનું છે. આજે આપણને વચન મળ્યું છે. કોણ કોણ વાંચે છે બાઇબલ? બસ આટલા જ કે વાંચવું જોઈએ કે નહીં? હવે આજથી વાંચજો, બરાબર? આવતીકાલથી. અને એ જે વાંચો છો એને આખા દિવસ દરમિયાન યાદ કરવાનું. શું કરવાનું? યાદ કરવાનું. આવશે કે નહીં? યાદ આવશે કે નહીં? અરે બોલો તો ખરા. યાદ આવે ને? વાંચવાની ટેવ રાખો અને યાદ કરો, એને ધ્યાન ધરો. એક બાળકે જૂના જમાનામાં એક એવી વાત કરી કે બકરું છે અહીંયા કોઈક પાસે છે? નથી. ગાય તો છે, ભેંસ છે ને? તો તમે ચારો નાખો તો ખાયા ને ખાયા કરે, પછી નહીં નાખો ત્યારે શું કરે? વાગડું કરે ને? કરે કે નહીં? તો એવી રીતે આપણે વચન વાંચ્યા બાદ જેમ ગાય અને ભેંસ વાગડું કરે છે ને એવી રીતે એને યાદ કરતા રહેવાનું. અને વાગડું કરે ત્યારે જ ગાય ભેંસ વધારે દૂધ આપે. બરાબર ને? બરાબર છે કે નહીં? તો એને છે ને આપણે આખો દિવસ દરમિયાન યાદ કરવાનું, એને મનન કરવાનું. હું તમને એક મારી વાત કરું. જે દિવસે હું બાઇબલ નથી વાંચતો ને તે દિવસે મારા જીવનમાં તૃપ્તિ રહેતી નથી, મારા જીવનમાં ખરો આનંદ રહેતો નથી. તમે જે દિવસે પ્રભુનું વચન વાંચશો, એને મનન કરશો, તો આપણને આત્મિક રીતે શક્તિ અને સામર્થ્ય મળે છે. હાલેલુયા. આપણને યાદ રહેશે અને એને આપણે સતત યાદ કરતા રહેવાનું છે, મનન કરતા રહેવાનું છે. તમે કોને યાદ કરો છો? દિવસ દરમિયાન કોને યાદ કરો છો? આપણે શું શું યાદ કરીએ છીએ? એના પરથી લેવાનું, એના પરથી લઈને એને આપવાનું, એની પાસે જવાનું, ત્યાં જવાનું છે, એવું કદાચ આપણે યાદ કરીએ છીએ. અને ઘણા બધા જુવાનો શું કરે? મિસ કોલ મારે. એટલે શું કર્યું? યાદ કરીએ. વ્યક્તિ યાદ આવે તો આપણે શું કરીએ? અરે બોલો તો ખરા જુવાનો, મિસ કોલ. પછી ફોન નહીં કરે તો પછી શું કરે? મેં તમને યાદ કર્યા પણ તમે મને યાદ નહીં કર્યા.
બરાબર છે, આપણે સગા સંબંધીઓને મળીએ, યાદ કરીએ, મિસ કોલ મારીએ, સારી વાત છે, પણ ઈશ્વરનું વચન આપણે રાત દિવસ કરવાનું છે. હાલેલુયા. ક્યારે ક્યારે? રાત દિવસ. એટલે આપણે જો રાત દિવસ પ્રભુનું વચન મનન નથી કરતા, કાં તો વાંચતા નથી, તો મનન કરતા નથી. અને વાલાઓ, આ આપણી ભૂલ છે, પણ આપણે પ્રભુનું વચન મનન કરવું જોઈએ. અને આ જ વચન આપણને સ્વર્ગ સુધી લઈ જશે. આ જ વચન આપણને આત્મિક રીતે વૃદ્ધિ પમાડશે. આ જ વચન આપણા જીવનને સુધારી શકશે. ઘણા લોકોને તમે કદાચ સાંભળ્યા હોય, મેં તો સાંભળ્યા છે, લોકો એવી સાક્ષી આપે છે, ફલાણા દિવસે ફલાણી મીટિંગમાં હું હાજર હતો, કાં તો હું હાજર હતી, અને ત્યાં મને પ્રભુનું વચન પાસ્ટર દ્વારા મને મળ્યું, અને એ વચન મારા જીવનમાં કામ કરી ગયું, અને એ વચનથી હું આશીર્વાદિત થયો. હાલેલુયા. એ વચનથી મારું જીવન સુધર્યું. એવા ઘણા લોકો કહે છે. અને એ વચન જ્યારે આપણે વાંચીએ છીએ, ત્યારે ઈશ્વર આપણી સાથે સીધો વાત કરે છે, અને એને આપણે યાદ કરવાનું છે, મનન કરવાનું છે, રાત દિવસ એને યાદ કરવાનું છે. હું તો ઉઠું ત્યારે બી દેવનું વચન યાદ કરું છું. ગાડી પર જાઉં ત્યારે બી હું દેવનું વચન યાદ કરું છું. કેમ કે અહીંયા લખ્યું છે, અને એ બાબત આપણે કરતા રહેવું જોઈએ. ત્યાર પછી આપણા જીવનમાં શું થશે તે ત્રીજી કલમમાં લખવામાં આવ્યું છે. વાંચો. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવો થશે, હા, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેના પાંદડા કદી પણ ચીમળાતા નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. બસ. શું લખે છે? વળી તે નદી પાસે રોપાયેલા ઝાડ જેવો થશે. હાલેલુયા. નદી પાસે રોપાયેલા ઝાડ જેવો થશે, જેના પાંદડા કદી ચીમળાતા નથી, ઋતુ પ્રમાણે ફળ આપે છે, અને વળી જે કંઈ કરે છે તે સફળ થાય છે. આજે ઘણા બધા લોકો સફળ થયા નથી, પોતાના વ્યવસાયમાં, ભણતરમાં, જીવનમાં, અને આત્મિક ફળ પણ તેના જીવનમાં નથી, પવિત્ર આત્માનું ફળ પણ નથી. કેમ નથી? એનું કારણ એ છે કે આપણે 5 બાબતો કરી રહ્યા નથી. અને કરીશું તો વાલાઓ, અહીંયા લખ્યું છે કે ઋતુ પ્રમાણે તેમના જીવનમાં ફળ આવશે, અને એના પાંદડા ચીમળાશે નહીં. એનો મતલબ કે એના જીવનમાં સુકવણું આવશે નહીં, કમી પડશે નહીં. હાલેલુયા. કોઈક દિવસ કમી પડે છે કે નહીં? આપણને પડે છે. કેમ પડે છે? તો ઘણી બધી વખત આપણે વિચારતા નથી. એક બાબત હું તમને કહેવા માંગુ છું. હું 2007થી પ્રભુની સેવામાં છું. હું મોટા સપના તો નથી જોતો, પણ મારી જરૂરિયાતો પ્રભુ પૂરી પાડે છે. હું પ્રભુના નામને ધન્યવાદ આપું છું. મને કોઈ દિવસ ખોટ પડવા દીધી નથી. જે દિવસે નહીં હોય તે દિવસે સાંજ સુધી મને મળી જાય છે. 2007થી આજે 2026 ચાલે છે. એ મારો જીવનનો અનુભવ છે. પણ હું છે ને મોટી બાબત પર મન લગાડતો નથી. એક પાસ્ટર કહેતા હતા કે ભાઈ, વિમાન પાડવાની જગ્યા નહીં અને વિમાન માંગો તો કેવી રીતે મળે કે હેલિકોપ્ટર પાડવાની જગ્યા નથી અને મને હેલિકોપ્ટર જોઈએ, પ્રભુ મને હેલિકોપ્ટર આપો, તો કેવી રીતે બને? એની જગ્યા બી તો જોઈએ કે નહીં? એટલે ટૂંકમાં કહેવા માંગુ છું કે આપણે જે જરૂરિયાતો છે, એ જીવનમાં જરૂરિયાત છે, એના સંબંધી આપણે વિચાર કરવાનો છે. મોટી બાબત પર મન લગાડવાનું નથી. પણ આપણે સંતોષ સહિત પ્રભુની સેવામાં જરૂરિયાતો આપણે સ્વીકારીએ છીએ અથવા તો માંગીએ છીએ,
તો પ્રભુ આપણને આપશે. હાલેલુયા, બોલે ઈસુ મસીહ કી. અહીંયા લખે છે કે એના પાંદડા કદી ચીમડાતા નથી, એટલે કે લીલાછમ રહેશે. લીલોતરી બધાને ગમે છે, ગમે છે કે નહીં? લીલોતરી એ દર્શાવે છે કે એ આશીર્વાદિત જીવન છે. ઋતુ પ્રમાણે ફળ આવશે, એ બધી બાબતો એવી દર્શાવે છે કે એ વ્યક્તિ નિષ્ફળ જવાનો નથી. હાલેલુયા. અને એ નદી પાસે રોપાયેલું ઝાડ છે તો એને કદી કમાઈ પડવાની નથી, કેમ કે એ નદીની પાસેથી એને મોડિયાને શું મળશે? થોડને શું મળશે? રસકસ મળશે, પોષણ મળશે. એટલે ઝાડ સુકાઈ જવાનું નથી. તમે જોજો, નદી પાસે રોપાયેલું ઝાડ અને ડુંગર પર ઝાડ હોય તે, હમણાં તો ઘણા બધા ઝાડો પરથી શું છે? પાંદડા ખરી પડ્યા હોય, પણ નદી પાસે હોય, પાણી પાસે હોય, એના બી પાંદડા ખરે છે, પણ તરત જ પાછા આવી જાય છે. તમે જંગલ વિસ્તારની આજુબાજુ રહો છો એટલે તમને ખબર છે. પણ નદી પાસે રોપાયેલું ઝાડ હોય છે એ લીલુંછમ હોય છે. અને પછી લખે છે કે જે કરે છે તે સફળ થાય છે. જે કરે છે તે સફળ થાય છે. શું તમે સફળ થવા માંગો છો? બોલો ખરા, થવા માંગો છો ને? તો શું કરવું જોઈએ? આ વચન પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ. તો ઈશ્વર આપણને આત્મિક રીતે પણ સફળ બનાવશે અને આર્થિક રીતે પણ સફળ બનાવશે. જુવાન ભાઈ બહેનો, તમે સાંભળો, વચન પ્રમાણે જીવન જીવો. ઈશ્વર વાલા ભાઈ બહેનો કદી કમી રાખશે નહીં, ઘટી રાખશે નહીં, આપણને પૂરું પાડશે. હાલેલુયા, બોલે ઈસુ મસીહ કી. અને એ પ્રભુનું વચન છે. એટલે સફળ બનવાના માટે પ્રભુનું વચન છે અને એ વચન આપણે પાળતા રહેવું જોઈએ. વાલાઓ, જેમ જેમ તમે દેવની ભક્તિ કરશો, જેમ જેમ આવી રીતે મીટિંગમાં હાજરી આપશો, તેમ તેમ તમારું જીવન સફળ બનતું જશે. જેમ નદીની પાસે રોપાયેલું ઝાડ છે, તેમ તમે મીટિંગમાં આવશો તો તમે નદી પાસે રોપાયેલા ઝાડ જેવા થશો અને આત્મિક પોષણ તમને મળતું રહેશે. અને આત્મિક પોષણ માણસના જીવનમાં રહે છે તો વાલાઓ એ ખુશી આનંદથી જીવન ગાળી શકે છે. ખરો આનંદ પ્રભુના વચનમાં છે અને એટલા માટે આપણે સતત આવી રીતે ભેગા રહેવું જોઈએ, પ્રાર્થના કરતા રહેવું જોઈએ, મીટિંગમાં આવવું જોઈએ. અને ખરેખર આપણે એક દિવસ સફળ વ્યક્તિ બનવાના છે તમારા કાર્યક્ષેત્રમાં અને આત્મિક રીતે પણ સફળ બનશો. આજે ઘણા લોકો સફળ કેમ નથી બન્યા? એનું કારણ શું? વર્ષોથી ચર્ચમાં આવે છે, પરંતુ એ લોકોના જીવનમાં સુધારો કેમ નથી? અથવા તો એવો ને એવો જ કેમ છે? એનું કારણ વચન પ્રમાણે જીવન નથી. વચન પ્રમાણે જીવન જીવશે એ વ્યક્તિ વાલાઓ એક એનું જીવન એવું બનશે કે લોકોથી અલગ રહેશે. એના જીવનમાં એવા ગુણો, એવું વર્તણૂક રહેશે કે જેને લઈને લોકો સાક્ષી આપશે. હાલેલુયા. તો જરૂરી છે કે આપણે સતત પ્રભુના વચનો પાલન કરીએ, રાત દિવસ પ્રભુનું વચન મનન કરીએ, એ જરૂરી છે. અને વાલાઓ, એક બાબત તમને કહું કે કેટલે સુધી આપણે 24 કલાકમાં એક પણ વચન નહીં વાંચતા હોય તો આપણે કેટલા આળસુ કહેવાય? આળસુ કહેવાય કે હારા કહેવાય? બીજું કામ તો બાકી નથી રાખતા ને. બીજું તો કરીએ છીએ પણ આ કામ બાકી રાખીએ છીએ. સારી વાત નથી. આપણે કરવું જોઈએ.
મારા જીવનમાં એક બાબત છે. નીતિ વચન 31 અધ્યાય છે. ખોલતા નહીં તમે. 31 અધ્યાય તમે દરરોજ એક અધ્યાય વાંચો તો ત્યાં એવું લખ્યું છે કે ડહાપણની વાતો અને વર્તણૂક સારી મળે અને વ્યક્તિ હોશિયાર બને, કાં તો એના જીવનમાં બુદ્ધિ આવે, એના માટે એ વચનો છે, આત્મિક રીતે અને જગતમાં જીવન જીવવા માટે પણ. દરરોજ એક અધ્યાય વાંચો તો કોઈક મહિનો 30 આવે છે, 30 દિવસનો હોય છે, કોઈક મહિનો 31 દિવસનો હોય છે. દરરોજ એક અધ્યાય વાંચો. વાંચી શકાય કે નહીં? હે, આજે 18 તારીખે મેં 18 અધ્યાય વાંચ્યો. આવતીકાલે 19 વાંચીશ. બીજું તો વાંચવાનું ખરું જ, પણ આ મારું જીવનનો ક્રમ છે. વાલાઓ, આપણે ઘણી વખત ભૂલી જઈએ છીએ અને નહીં ભૂલાય એના માટે વાંચતા રહેવું જોઈએ. અને વાંચીશું તો આપણું જીવન સફળ બનશે. અને એને શું કરવાનું? વાંચ્યા પછી યાદ કરવાનું. હાલેલુયા. વાંચ્યા પછી યાદ કરવાનું.